નમસ્કાર. આજે આપણે વાત કરીશું ધીરુબેન પટેલની એક ખૂબ જ સુંદર અને દમદાર વાર્તા મહાત્માના માણસ વિશે. આપણે આ વાર્તાને સ્ટેપ બાય સ્ટેપ એકદમ ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું, જાણે કે ક્લાસમાં કોઈ પાઠ સમજતા હોઈએ, બરાબર? તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો લેખિકા અને વાર્તાના બેકગ્રાઉન્ડ વિશે જાણીશું. પછી આપણા મુખ્ય પાત્ર મણિભાઈની જેલમાંથી છૂટ્યા પછીની સફર જોઈશું. એમના મનમાં શું ચાલી રહ્યું છે, એ શું અપેક્ષાઓ રાખે છે, અને પછી વાસ્તવિકતા એમને કેવો ઝટકો આપે છે. અને અંતે આ વાર્તાનો જે મૂળ સંદેશ છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. કોઈ પણ વાર્તાને બરાબર સમજવા માટે એના લેખક અને એ જે સમયમાં લખાઈ છે એને સમજવું ખૂબ જરૂરી છે. ધીરુબેન પટેલ ગુજરાતી સાહિત્યનું એક મોટું નામ. એમની ખાસિયત એ છે કે એ માનવીય સંબંધો અને વ્યક્તિના અંદર થતા બદલાવને બહુ જ ઊંડાણથી પકડે છે. અને મહાત્માના માણસ તો એનું ઉત્તમ ઉદાહરણ છે. આ વાર્તા ભારતની આઝાદીની લડતના સમયની છે, એટલે એનો સંદર્ભ પણ એટલો જ મહત્વનો છે. તો હવે આવીએ આપણા મુખ્ય પાત્ર મણિભાઈ પર. જેલમાંથી છૂટીને એ બહાર તો આવી ગયા છે, એક સત્યાગ્રહી હોવાનું ગૌરવ પણ છે, પણ એમના મનની અંદર એક મોટી લડાઈ ચાલી રહી છે. જુઓ, એ મનમાં ને મનમાં શું વિચારે છે? માફી માગીને નથી છૂટ્યો કંઈ, સરકારે જખ મારીને છોડ્યો છે. આ એક જ વાક્ય એમના સ્વભાવ વિશે ઘણું બધું કહી જાય છે. એમને કોઈ અફસોસ નથી, બલકે એક જીતનો ભાવ છે, એક ખુમારી છે. આ જ તો એમનો મુખ્ય સંઘર્ષ છે. એક બાજુ એમનો મૂળ સ્વભાવ છે ગરમ મિજાજ, આવેશમાં આવી જવાનો. વાર્તામાં ઉલ્લેખ છે કે બાળપણમાં ગુસ્સામાં શિક્ષક પર પાટી ફેંકી દીધેલી. અને બીજી બાજુ છે સત્યાગ્રહના સિદ્ધાંતો, અહિંસા, ધીરજ, સહનશીલતા. આ બે વસ્તુઓ વચ્ચે એ સતત ઝોલા ખાય છે. જેલમાં પણ આવું જ થતું. ગાર્ડ લોકો અપમાન કરે, ગાળો બોલે એટલે મણિભાઈનો પિત્તો જાય. એ અહિંસાનું વ્રત ભૂલીને સામનો કરી બેસે. અને પછી થાય પછતાવો. બીજા જે ભણેલા ગણેલા સિદ્ધાંતવાદી કેદીઓ હોય એમની પાસે જઈને પોતાની ભૂલ કબૂલે, ઉપવાસ કરે. આ ચક્ર ચાલ્યા જ કરતું. સારું, હવે મણિભાઈ જેલમાંથી છૂટીને પોતાના ગામ તરફ પગપાળા જઈ રહ્યા છે. અને રસ્તામાં એમના મનમાં વિચારોનું એક આખું વિશ્વ ચાલી રહ્યું છે. એ કલ્પના કરી રહ્યા છે કે ઘરે એમનું સ્વાગત કેવું ભવ્ય થશે. એ વિચારે છે કે એના બાપુ વેરીભાઈ ઓટલા પર બેઠા હુક્કો ગગડાવતા હશે. એને જોઈને બસ એટલું જ કહેશે, આયો ભાઈ, બસ આટલું જ. પણ એમના અવાજમાં, એમની આંખોમાં દીકરા માટેનું ગૌરવ સ્પષ્ટ દેખાશે. પછી એ પોતાની મા વિશે વિચારે છે. એ તો દોડતી આવશે, આંખમાં હરખના આંસુ હશે, એને જોઈને કહેશે, મારો દીકરો કેવો સુખાઈ ગયો છે, અને તરત જ ઘરમાંથી ચકચકતા પિત્તળના લોટામાં ઠંડુ પાણી લઈ આવશે. આ બધું એમના મનમાં ચાલી રહ્યું છે. અને હા, પોતાની પત્ની હીરાને પણ યાદ કરે છે. એને યાદ આવે છે કે હીરાને ઘરેણાંનો કેટલો બધો શોખ છે. મનમાં નક્કી કરે છે કે આ વખતે તો હીરાને ગાંધીજીના આશ્રમમાં લઈ જવી છે. એને પણ સાદાઈના પાઠ શીખવવા છે. જુઓ, એના મનમાં એને સુધારવાનો કેવો પ્લાન છે. આવી બધી સુંદર કલ્પનાઓ કરતા કરતા મણિભાઈ ગામના પાદરે પહોંચી જાય છે. પણ જે વાસ્તવિકતા એમની રાહ જોઈ રહી હતી એ એમના સપનાઓથી બિલકુલ અલગ, એકદમ કઠોર હતી. એ પોતાના ઘર પાસે પહોંચે છે અને જુએ છે તો શું, ઘરનો મોટો ખીલા જડેલો દરવાજો બંધ છે. એમને યાદ પણ નથી કે આ દરવાજો ક્યારેય દિવસના સમયે બંધ હોય. આ પહેલો ઝટકો હતો. આ બંધ દરવાજો જાણે એમના માટે જ બંધ હતો, એમના તિરસ્કારનું પ્રતીક બનીને ઊભો હતો. એ બૂમ પાડે છે અને ઉપર મેડીની બારીમાંથી એના પિતાનો અવાજ આવે છે. પણ એ અવાજમાં પ્રેમ નહીં, તિરસ્કાર હતો. એ કહે છે, વેરીભાઈનો મણિયો તો ચારનો મહાણામાં ગયો. હેણતો થા, મોટી મહાત્માવાળી ના જોઈ હોય તો. વિચાર કરો, પોતાના જ પિતા દીકરાને મરી ગયેલો કહે છે. એને ઘરમાંથી જ નહીં, સંબંધમાંથી પણ કાઢી મૂકે છે. હવે શું, પોતાના જ ઘરમાંથી તિરસ્કાર મળ્યા પછી ભાંગેલા પગે અને તૂટેલા દિલે મણિભાઈ ત્યાંથી ચાલી નીકળે છે. કોઈના કહેવાથી फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.